आलम्बणानि जैवेषु बहुपयाराणि सन्ति सत्तेषु तह विहुनवपयजाणं सुपहाणं विनती जगुरुनंदकारी અંગ કલ્યાણ કરનારા હંદવાસલે વરસાવનારા તારક તીર્થંકર સુમણ ભગવાન મહાવીર મહારાજાના પટ્ટ શિષ્ય પ્રથમ શિષ્ય ગૌતમ ગણધર મહારાજ દેશના આપવાનું કામ રાજગુરુની નગરીમાં કરે છે. ક્ષણિક મહારાજ વગેરે બધા ઉપસ્થિત છે અને એ વખતે ગૌતમ મહારાજ વાત કરી રહેલા છે કે આપણા જીવનનું કોઈ અંગત કર્તવ્ય હોય તો એક જ છે, નવપદ એની અંદર ક્યાંક આપણે ગોઠવાવું અને નવપદમાંથી કોકને આપણા જીવનમાં ગોઠવવા. આ એ જ આપણું અંગત કર્તવ્ય છે. હરેશભાઈ, નવપદમાં ક્યાં આપણે ગોઠવાવાનું? જયેન્દ્રભાઈ, ક્યાં ગોઠવાવાનું? પાંચમાં. એટલે પેલા બીજા બધે નથી જવું એમ? હા, પેલા પાંચમાંથી ક્યાંક આપણે ગોઠવાવું છે અને છેલ્લા ચાર એને આપણા જીવનમાં ગોઠવવા છે. બસ આટલો જો નિર્ણય કરવામાં આવે સંદીપભાઈ, પેલા પાંચ હરિયાનસિંહ આચાર્ય ઉપાધ્યાય સાધુ પાંચમાંથી ક્યાંક મારે ગોઠવાવું છે, થવા જેવું હોય તો કાં અરિયંત અને કાં સિદ્ધ. પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી મળનારી પદવી એને કહેવાય અરિયંતની પદવી, અને તમામ કર્મના ક્ષયથી મળનારી કોઈ પદવી હોય તો એ સિદ્ધની પદવી છે. આ બેમાંથી એક જ પદવી મેળવવા જેવી છે, બેમાંથી એક જ જગ્યાએ ગોઠવવા જેવું છે, અને એ જગ્યાએ ગોઠવવા માટે સાધુ થવું કમ્પલસરી છે. એટલે આચાર્ય થવું હોય તો પણ સાધુ થઈને, ઉપાધ્યાય થવું હોય તો સાધુ, ગણી કે પન્યાસ થવું હોય તો પણ સાધુ થઈને, ગચ્છાધિપતિ થાય, યુગ પ્રધાન આચાર્ય થાય તો પણ સાધુ થઈને, ગણધર થવું હોય તો પણ સાધુ થયા વગર નવપદની અંદર પંચ પરમેષ્ઠીમાં આપણો પ્રવેશ શક્ય નથી. એટલે પેલા પાંચ પદ એમાં આપણી જાતને ક્યાં ગોઠવવાની છે. અરિયંત અને સિદ્ધ દેવતત્વ, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુતત્વ. આજે ગુરુતત્વની અંદર ઉપાધ્યાય પદનો મંગલ દિવસ, એની અંદર આપણે ગોઠવાવું છે. પેલા પાંચમાં આપણે ક્યાં ગોઠવાઈએ અને પાછળના ચાર સમ્યક દર્શનના ચારિત્રને તપ એને આપણા જીવનમાં ગોઠવીએ તો શ્રીપાલ અને મૈણાની જેમ મોક્ષ માત્ર નવ ભવની અંદર પ્રાપ્ત થઈ જાય. આ ગૌતમ મહારાજા વાત કરે છે ને એ વખતે ક્ષણિક મહારાજ પૂછે છે પ્રશ્ન કે ભાઈ શ્રીપાલ અને મૈણા કોણ? અને કથા શરૂ કરે છે. માળવા દેશ, ઉજ્જૈની નગરી, પ્રજાપાળ રાજા, સૌભાગ્ય સુંદરી એ મુખ્ય રાણી, એની દીકરી સુરસુંદરી. બીજી રાણી રૂપસુંદરી, એની દીકરી છે મૈણા સુંદરી. એક નાસ્તિક છે રાજા, એક પત્ની એટલે રૂપસુંદરી આસ્તિક છે, જૈન ધર્મને માનનારી, અને બીજી પણ આસ્તિક છે સૌભાગ્ય સુંદરી, પણ અજૈન ધર્મને માનનારી. ત્રણ પ્રવાહ ઘરની અંદર ચાલે છે એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર. અને ઉંમર લાયક થયેલી દીકરી રાજસભાની અંદર પધારે અને મૈણા સુંદરીને પૂછે છે પ્રશ્ન, રાજા દીકરી પુણ્યનું ફળ શું? અને પુણ્યના ફળ તરીકે દર્શનભાઈ શું દેખાડે છે? સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય, શાણપણ અને સુંદર મજાનો પતિ. આગળ વધીને અધ્યાહારમાં રહેલું સમજી લેવાનું, સુખી સાસરું, આ બધું અંદર સમજી લેવાનું. આ બધું પુણ્યનું ફળ છે પિતાજી. આ પ્રકારેની રજૂઆત કરે છે. આપણે ગઈકાલે એક પ્રશ્ન તમને આપેલો હતો, બરાબર? 23 કલાક હોમવર્ક કરવા માટે. જયેન્દ્રભાઈ, કયો પ્રશ્ન? મૈણા સુંદરીએ વાત કરી હતી કે આ જવાબ 100% ખોટો છે. તમારા મગજમાં બેસે ખોટો જવાબ 100% લાગે કે આમ 50% સાચો 50% ખોટો? કેવું લાગે અભિષેક? કેવું લાગે ભરતભાઈ? હા, 50% લાગે. હા, દૂધ ને દહીં બેમાં આપણે પગ રાખવો છે. મૈણા સુંદરીનો 50% સાચો અને સુરસુંદરીનો 50% સાચો. મતલબ કે મૈણા સુંદરીનો જવાબ આવતા ભવમાં માનશું, આ ભવમાં સુરસુંદરીનો જવાબ માનશું. આ જ અંદરમાં બેઠેલું છે ઊંડે ઊંડે. વિનય, વિવેક, શીલ અને આગળ વધીને પ્રસન્નતા અને પાંચમા નંબરમાં મોક્ષ માર્ગનો મેળાપ
આ પુણ્યનું ફળ છે. મૈણા સુંદરીનો જવાબ આપણને અંદર વધારે અનુકૂળ આવ્યો જવાબ હોય તો એ સુર સુંદરીનો જવાબ. મૈણા કે છે પિતાજી 100% જવાબ એનો ખોટો છે. હવે પ્રૂવ કરવું પડશે વિનીતભાઈ 100% ખોટો કઈ રીતે, તો મૈણાનો જવાબ 100% સાચો સાબિત થઈ શકે ને. શિરીષભાઈ કઈ રીતે ખોટો જવાબ? શું આજ 23 કલાક તમને આપેલા હોમવર્ક કરવા માટે. ચિંતનભાઈ, ખેડૂત ઘઉં, બાજરો, મકાઈ વગેરે વાવવાનું કામ કરે, ખેતી કરે, એ ખેતીનું ફળ શું એ પૂછવામાં આવે તો જવાબ શું મળે? ઘઉં, બાજરો, મકાઈ એ ખેતીનું ફળ, બરાબર ને? અને આગળ વધીને ખેતીનું ફળ શું આવે તો કે પ્રોફિટ, પૈસાની કમાણી. આ જવાબ સાંભળવા મળે. પણ કોઈ એમ બોલે કે આ ખેતી કરવાનું ફળ શું તો કે ઘાસની પ્રાપ્તિ. જીમીભાઈ જવાબ સાચો કે ખોટો? હા, એટલે આપણે મેળવવા જ છે પાછા. મારે કે પ્રાયોરિટી આપણી કઈ જગ્યાએ છે? આપણે છે મૈણા સુંદરીના 5 ગુણ મળતા હોય પણ શું સુંદરીના 5 ફળ મળતા હોય તો જોઈએ જ. અંદર ઊંડે ઊંડે પાછી આ સભાના પ્રતિનિધિ તરીકે જીમીભાઈનો આ જવાબ છે. આ અંદર પોસ્ટમોર્ટમ કરીએ આપણે તો ખબર પડે કે એટલે 5 તોલું જોઈએ જ છે. મૈણા સુંદરીનું પણ આવી જાય તો સારું, પણ ઓલું છૂટવું ન જોઈએ. જયારે મૈણા સુંદરીની ગણતરી કઈ છે કે ધન આવે, સંપત્તિ આવે અને વિનય જતો હોય એ મને ન પોસાય. નંબર 2, શરીરનું સૌંદર્ય આવતું હોય અને મારું શીલ જતું હોય, વિવેક મારો જતો હોય તો મને પોસાય નહીં. શરીરનું સ્વાસ્થ્ય આવે અને શીલ રવાના થાય, સદાચાર રવાના થાય એ મને પાલવે નહીં. હોશિયારી આવતી હોય અને મનની પ્રસન્નતા ભાંગી પડતી હોય એ મને અનુકૂળ આવે તેમ નથી. અને પ્યારો પતિ, સુંદર મજાનો પતિ, મનગમતા પાત્રનો મેળાપ થતો હોય પણ મોક્ષ માર્ગ એ જો છૂટી જતો હોય હાથમાંથી તો એ મને મંજૂર નથી. મારે તો આ જ 5 ચીજ જોઈએ છે. પ્રાયોરિટી મૈણાના મનની અંદર વિનય, વિવેક, શીલ, આગળ વધીને પોતાની પ્રસન્નતા અને મોક્ષ માર્ગનો મેળાપ. આ 5ની સાથે એને કનેક્શન ગોઠવેલું છે. હૃદયનો તાર એની સાથે જોડેલો છે. અને મૈણા સુંદરી જે છે એનાથી ઓપોઝિટ સુર સુંદરીએ પોતાના હૃદયનો તાર સંપત્તિ વગેરે 5ની સાથે જોડેલ છે. કારણ કે એને સંસારને લીલોછમ રાખવો છે. સંસારને લીલોછમ અને અંદરમાં ભોગ દ્રષ્ટિ પડેલી છે. મૈણાની યોગ દ્રષ્ટિ છે. મૈણાની મોક્ષ લક્ષી અંદરની શ્રદ્ધા છે, અંદરની પરિણતિ છે. એના કારણે સત્તા, આગળ વધીને સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય બધાને હાંસિયામાં ગોઠવી દે છે. અને મેઇન ચીજ તરીકે બસ મને વિનય મળે, વિવેક મળે એ પોતાનો ભાવ દેખાડે છે. મતલબ કે આખો મોક્ષ માર્ગ મૈણાના જવાબની અંદર વણાયેલો છે. અને આખો સંસાર એ સુર સુંદરીના જવાબની અંદર ગોઠવાયેલો છે. પ્રશ્ન એ છે કે ખેતી કરવાનું ફળ શું? તો ઘઉં, બાજરો, મકાઈ વગેરેની પ્રાપ્તિ અને આગળ વધીને પ્રોફિટ, કમાણી થાય, ધનની કમાણી. એ ખેડૂતને પૂછો તો આ જવાબ મળે. પણ તમે પ્રશ્નો છે ભાઈ ખેતીનું ફળ શું? તો ઘાસ મળે. ઘાસ એ ખેતીનું ફળ છે. સંદીપભાઈ જવાબ સાચો કે ખોટો? તમારી દ્રષ્ટિએ ખોટો. તમારી દ્રષ્ટિએ નહીં, અમારી દ્રષ્ટિએ પણ ખોટો જ છે જવાબ. તમને નજર સામે એક ખેડૂત હોય અને એક બળદ હોય. ખેડૂતને પૂછવામાં આવે તો ઘઉં, બાજરો, મકાઈ એ જવાબ છે, ખેતી ખેડવાનું ફળ. પણ બળદને પૂછવામાં આવે કે આ તું ધૂમ તડકે ખેતી કરે છે એનું ફળ શું મળવાનું? ઘાસ. એની નજરમાં માત્ર ઘાસ છે કે આ ખેતી કરું ધૂમ તડકે તો મને લીલું ઘાસ ખાવા મળશે, ઘાસચારો મને મળે, એ ખેતીનું ફળ છે. સમજાઈ ગયું શું કહું છું? જવાબ ખ્યાલ આવ્યો ભરતભાઈ? નહીં ખ્યાલ આવ્યો? ખેતી
એના ફળ તરીકે ઘઉં બાજરો એના ઉપર દ્રષ્ટિ હોય તો એ માનવની દ્રષ્ટિ છે, અને ખેતીના ફળ તરીકે ઘાસ ઉપર દ્રષ્ટિ હોય તો એ પશુની દ્રષ્ટિ છે. સમજાયું બરાબર? પુણ્યના ફળ તરીકે માત્ર સંપત્તિ જોઈએ, સૌંદર્ય જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ, આ અંદરમાં શાણપણ જોઈએ ને સુંદર મજાનો પતિ જોઈએ, આ જ ફળ તરીકે દેખાતું હોય તો એ પશુની દ્રષ્ટિ છે. અંદરમાં પશુતા સાચવીને ફરે છે સુરસુંદરી, પશુની દ્રષ્ટિ કેળવેલી છે એટલે પુણ્યના ફળ તરીકે આ જ વસ્તુ એને દેખાય. એનાથી આગળ વધીને વિનય, વિવેક વગેરે તરફ એની નજર લંબાતી નથી, ત્યાં સુધી પહોંચતી નથી. એનું વિઝન બહુ ટૂંકું છે. અને મૈણા સુંદરી એ ખેડૂત જે છે, જેમ ઘઉં બાજરો મકાઈ એ ફળ તરીકે બતાવે, ખેતીના ફળ તરીકે, ભાઈ ધૂમ તડકે તું જેઠ મહિનામાં ખેતર ખેડવાનું કામ કરે છે, એનું ફળ શું મળશે? તો ઘઉં બાજરો મકાઈને આગળ વધી અને શું દેખાડે તો કે પ્રોફિટ મળે, ચિક્કાર પૈસા મળે, એ એના ફળ તરીકે દેખાડે. એ મૈણા સુંદરી પાસે આ મનુષ્યની દ્રષ્ટિ છે, પશુની દ્રષ્ટિ સુરસુંદરી પાસે અને મનુષ્યની દ્રષ્ટિ મૈણા પાસે. એટલે પુણ્યના ફળ તરીકે શું બતાવે તો કે વિનય મળે, વિવેક મળે, શીલ મળે, અંદરમાં પ્રસન્નતા મળે, મોક્ષ માર્ગનો મેળાપ થાય, આ બધી વસ્તુ દેખાડે છે પુણ્યના ફળ તરીકે. અને આગળ વધીને પુણ્યનું કોઈ અંતિમ ફળ હોય તો એ મોક્ષની પ્રાપ્તિ છે. આ જ પોતાના હૃદયની અંદર કેન્દ્ર સ્થાને ગોઠવાયેલું છે, ઘૂંટાયેલું છે વર્ષોથી, અને એના જ કારણે સહજ રીતે જવાબ મૈણાના મોઢામાંથી વિનય, વિવેક વગેરેનો પુણ્યના ફળ તરીકે જવાબ નીકળે છે. હજી આગળ વધીને બીજી દ્રષ્ટિએ વિચારીએ કે ખેતીનું ફળ ઘઉં બાજરો વગેરે જે છે એ જવાબ સાચો, અને ઘાસ એ ખેતી ખેડવાનું ફળ, ખેતર ખેડવાનું ફળ એ જવાબ ખોટો. કેમ તો કે શું પ્રશ્ન હતો કે ભાઈ ખેતીનું ફળ શું? ફળ તરીકે શું કહેવાય? અનાજ કહેવાય. ઘાસ શું છે? ફળ નથી, મેઇન પ્રોડક્ટની બાય પ્રોડક્ટ છે. પુણ્યના ફળ અંગેનો પ્રશ્ન છે, એટલે કે પુણ્યની મેઇન પ્રોડક્ટ અંગેનો પ્રશ્ન ચાલે છે, અને જવાબ પુણ્યની બાય પ્રોડક્ટનું આપવામાં આવે છે સુરસુંદરીના માધ્યમથી. માટે જવાબ 100% ખોટો છે. પ્રશ્ન પુણ્યનું ફળ છે, પુણ્યનું બાય પ્રોડક્ટ તરીકે. તમે એમ તો જે છે ને ત્રિભુવન ભીમજીની દુકાને જાઓ અને 5 લાખ કે 10 લાખનો નેકલેસ લઈને આવો, અને તમે ત્યાં દુકાનમાં જવાનું ફળ શું? તમે શું બોલો કે આ નેકલેસ મળી ગયો 10 લાખનો, અને તમારો નાનો દીકરો હોય ને એની નજર ક્યાં હોય? મખમલનું ઓલું બોક્સ હોય ને એના ઉપર નજર હોય. પપ્પા બોક્સ સરસ છે, મને આપી દો ને, આ બોક્સ બહુ સરસ છે, મારી બધી વસ્તુ આમાં પેન વગેરે સાચવવાના કામમાં આવશે. તમારા દીકરાની નજર ક્યાં છે? તો કે ઈસ્ટમેન કલરનું જે બોક્સ મળેલું છે એના ઉપર મખમલનું કાપડ જે જડેલું છે, બસ એ બોક્સ મળી જાય અને પહોંચી કે ગાદી જેવું કેવું સરસ મજાનું વાતાવરણ અંદર ગોઠવાયેલું છે, બહુ પપ્પા મને આપી દો. એટલે પપ્પા એને આપે એટલે દીકરો શું વિચારે? ત્રિભુવન ભીમજીની દુકાને ગયા તો આ બોક્સ મને મળ્યું. સમજાય છે ને? નાના છોકરા જેવી દ્રષ્ટિ, એટલે બાલ દ્રષ્ટિ, બાલ કક્ષા સુરસુંદરીની છે. એ બોક્સને જોવાનું કામ કરે. મતલબ કે બારદાનનો પ્રેમ સુરસુંદરીના હૈયામાં પડેલો છે, અને માલ ઉપર દ્રષ્ટિ મૈણા સુંદરીએ પહોંચાડેલી છે. મૈણા સુંદરી માલ તરીકે શું? તો કે વિનય, વિવેક, શીલ, પ્રસન્નતા અને મોક્ષ માર્ગનો મેળાપ થાય એ સાચો માલ છે. આપણને માલ સાથે નિસ્બત કે બારદાન સાથે? વિનીતભાઈ, વધારે પ્રેમ માલનો કે બારદાનનો? આજે તો બારદાનનો પ્રેમ વધતો જાય છે. માલનો યુઝ કર્યા પછી પણ બારદાન પ્રત્યેની મમતા, મૂર્છા, આસક્તિ છૂટતી નથી. સાચું બોલો. તમે અનાજ વપરાઈ ગયું, 2 મણ બાજરો કે ઘઉં કે ચણાની દાળ જે લાવ્યા ગુણની અંદર એ યુઝ થઈ ગયો, પછી એ અનાજની ગુણ અલ્પેશભાઈ કોઈને મફતમાં આપો કે ના આપો? રાહુલભાઈ, અનાજની 2-4 ગુણ ભેગી થયેલી હોય એ કોઈને મફતમાં આપવા માટે તૈયાર થાવ કે ન થાવ? તમારા ઘરમાં કામવાળી કામ કરતી હોય, લઈ જા ગુણ તું રાખજે, અમારે કામ નથી, મફતમાં આપવા તૈયાર થાવ કીર્તિભાઈ? એ પણ શું છે તો કે પગ લૂછણિયા તરીકે કામમાં આવશે.
એ વેચવાના કામમાં આવશે. બારદાનનો પણ પ્રેમ છૂટતો નથી અને મહિના સુધીને બારદાનની બિલકુલ પડી નથી. એને તો લક્ષ્ય માત્ર માલ, એના તરફ નજર છે. વિઝન ત્યાં સુધી પહોંચાડેલું છે, લંબાવેલું છે કે વિનય, વિવેક, શીલ, સદાચાર, પ્રસન્નતા, મોક્ષ માર્ગનો મેળાપ આ બધું જો થઈ જાય તો પછી બીજું કંઈ મેળવવાની જરૂરત રહેતી નથી. ઘઉં બાજરો મળે પછી ઘાસ મળવાનું રહી ગયું. સંદીપભાઈ વિચાર આવે ને આપણને વિનય, વિવેક બધું મારા દીકરા દીકરીની અંદર છે, પણ હાલું એને સુખી સાસરું મારી દીકરીને મળતું નથી. એનો અંદરમાં રંજ હોય છે, એની અંદરમાં બળતરા હોય છે. એટલે કે બાય પ્રોડક્ટ અને બારદાન એને જે પ્રાયોરિટી જો આપણે આપીએ તો આપણે સુરસુંદરીના પક્ષની અંદર છીએ. અને મેઇન પ્રોડક્ટ અને માલ જેને કહેવાય, મોક્ષ માર્ગે આગળ વધવામાં જે સૌથી મહત્તમ ફાળો નોંધાવે એ વિનય, વિવેક, શીલ અને પ્રસન્નતા આ બધું જે છે આપણા હૃદયની અંદર કેન્દ્ર સ્થાને ગોઠવાયેલું હોય તો આપણે મહિના સુંદરીના પ્રતિનિધિ તરીકે છીએ. હવે આપણે આપણી જાતને પૂછીએ, આપણે કોના પક્ષમાં? કનકભાઈ, કોના પક્ષમાં? કેમ અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો? અનુભાઈ, આપણે કોના પક્ષમાં છીએ? જયેન્દ્રભાઈ, રાસ તો સાંભળેલો છે. શું બોલવા જેવું નથી? હા, જે બોલવા જેવું ન હોય એ આચરવા જેવું કઈ રીતે હોઈ શકે? આ પણ પ્રશ્ન ટકોરો મારીને આપણે આપણી જાતને પૂછવા તૈયાર ખરા કે નહીં? આ લગભગ રાસ વર્ષો વર્ષ કદાચ સાંભળતા હો તો પણ રાસના મર્મને સમજવાનું કામ અને જીવનમાં ઉતારવાનું કામ કેટલા અંશે કરેલું હશે એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. બસ આજે યુવાનોને યુવતીઓના જીવનની અંદર નજર કરવામાં આવે તો સુરસુંદરીનો જવાબ એ જ અંદરમાં મુખ્યપણે ગોઠવાયેલો છે. એક પિતાજી પોતાની દીકરીને લઈ અને આચાર્ય ભગવંત પાસે આવે છે અને વાત કરે છે કે સાહેબ, આ દીકરીને તમે કંઈક સમજાવો. 25 વર્ષની ઉંમર છે અને એને એક આવારો કહી શકાય, લોફર કહેવાય, લફંગો કહેવાય ને માંસાહારીને દારૂડિયો અને ચેન સ્મોકર, સિગરેટનું વ્યસન એવા યુવાનને જીવન સાથી તરીકે પસંદ કરેલ છે. મહારાજ સાહેબ, આપ એને સમજાવો. મેં તો સમજાવવાનું કામ ઘણું કર્યું, સમજાવીને હું થાકી ગયો. મારું પુણ્ય ટૂંકું પડે છે સાહેબ, આપ સમજાવવાનું કામ કરો, એનું જીવન સુધરે, એનો પરલોક સુધરે. એ માટે બચપણમાં આપેલા સારા સંસ્કાર કોલેજમાં ગયા પછી ધોવાઈને સાફ થઈ ગયા અને આ નિર્ણય કરીને બેસેલી છે. જરાય નિર્ણયને ફેરવવા તૈયાર થતી નથી. ફેરવવાની વાત નહીં, નિર્ણયમાં ફેર વિચારણા કરવા પણ તૈયાર થતી નથી. અને એ વખતે આચાર્ય ભગવંત પેલી છોકરીને સમજાવે, અનંત કાળે મળેલો આ માનવ ભાવ ને એમાં દુર્લભ મળેલું જીન શાસન, અને શાસન મળ્યા પછી આવા સંસ્કારી માતા પિતા મળ્યા એ તારું જબરજસ્ત સૌભાગ્ય છે. તારા પ્રચંડ પુણ્યનો ઉદય છે અને તારા માટે બેસ્ટ વેલ વિશર હોય તો તારા મમ્મી પપ્પા કરતા ચડિયાતા આ સંસારમાં કોઈ તારા બેસ્ટ વેલ વિશર હોઈ શકે નહીં. અને પપ્પાની ભાવનાને તું કેમ માન નથી આપતી? આમ શાંતિથી સમજાવવાનું કામ કરે આચાર્ય ભગવાન. 10, 15, 20 મિનિટ નીકળી ગઈ પણ છોકરી પોતાના નિર્ણયની અંદર અડગ હતી. ના મારા સાહેબ, એમાં મારે કઈ ફેર વિચારણા કરવાની નથી. એ સિવાયની કઈ વાત હોય તો સાહેબ જણાવો. અને એ વખતે પપ્પા એકદમ અકળાઈ ગયા અને વાત કરે, મહારાજ સાહેબ, જો મારી દીકરી પોતાનો નિર્ણય નહીં ફેરવે ને તો પપ્પા શું કરી લેશો બોલો? એકદમ ઉદ્ધતા અને ઉચ્છૃંખલતા અને મર્યાદા ભંગ જેના જીવનમાં છવાયેલ છે એવી આજની યુવા પેઢી, એનું પ્રતિનિધિત્વ ધરાવનારી પેલી યુવતી, તો પપ્પા શું કરી લેશો તમે? તો પપ્પા, બે દીકરી, હું રેલવેના પાટા ઉપર સુઈ જઈશ જો તારો નિર્ણય તું નહીં ફેરવે તો. અને એ વખતે છોકરી જે જવાબ આપે છે આચાર્ય ભગવાન સાંભળીને અંદરથી હલી ગયા કે પપ્પા, મારે જિંદગી કેવી જીવવી એનો નિર્ણય કરવાનો મારો અધિકાર છે, એમાં હું સ્વતંત્ર છું.
તમારે જીવન કેવું જીવવું એનો નિર્ણય કરવાનો અધિકાર તમારો છે, એમાં તમે સ્વતંત્ર છો. મારી સ્વતંત્રતા ઉપર તમારે તરાપ મારવાની જરૂરત નથી. અને તમને જો જીવન જીવવા જેવું ન લાગતું હોય, જીવનમાં ખુશી તમારી છીનવાઈ ગયેલી હોય અને તમારે આપઘાત કરવો હોય, તો એ તમારી મરજીની વાત છે. ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. એનાથી મને કંઈ ફરક પડવાનો નથી. પપ્પા, આપને જે કરવું હોય તે કરી શકો છો. મારો નિર્ણય એ ફેરફાર બિલકુલ એમાં થવાનો નથી. રોકડો જવાબ દીકરીએ પડખાવી દીધો. સમજાય રસિકભાઈ? મનગમતા પાત્રનો મેળાપ એ પુણ્યનું ફળ સુરસુંદરીનો, અને એ સુરસુંદરીનું પ્રતિનિધિત્વ ધરાવનારી પેલી છોકરી પોતાના બાપાને સણસણતો જવાબ આપવાનું કામ કરે છે. નથી એમાં વિનય જોવા મળતો, નથી વિવેક જોવા મળતો, નથી શીલ સદાચારની મુખ્યતા જોવા મળતી. પ્રતિકૂળ સંયોગની અંદર પણ પ્રસન્નતા ટકાવવી, એનો અને મોક્ષ માર્ગનો મેળાપ કરવો, એનું પણ કોઈ લક્ષ્ય 0.01% જેના જવાબમાં કે જીવનમાં જોવા મળે નહીં. એવા પ્રકારની પેલી યુવતી, મારે તમને કેવું છે, મનગમતા પાત્રનો એ મેળાપ કરી લે એ પુણ્યનું ફળ. સંદીપભાઈ, તમે બોલ્યા ને સુરસુંદરીનો જવાબ એ સાચો છે. જો એ સાચો હોય તો પછી આ યુવતીઓનો જવાબ સાચો કે ખોટો? સમજાય છે બરાબર? જો વિનય, વિવેક, શીલ, સદાચાર આ બધું કેન્દ્રમાં ગોઠવાયેલું ન હોય, મર્યાદા પાલન વગેરે એને કેન્દ્રમાં સ્થિર કરેલ ન હોય, તો પછી બહારનું કદાચ સત્તા મળે, સંપત્તિ મળે, સ્વાસ્થ્ય મળે, સૌંદર્ય મળે, મનગમતું પાત્ર મળી જાય, પરંતુ જિંદગી ઝેર જેવી થતા વાર લાગે નહીં. અને પોતાના ઉપકારીઓના જીવનને પણ ઝેરમાં કન્વર્ટ થતા એ સંતાનો વાર લગાડતા નથી. કે જેણે મહિના સુધીનો જવાબ એના મર્મને સમજવાનો પ્રયત્ન નથી કર્યો, અને માત્ર આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, આ જ અંદરમાં માન્યતા, એટલે કે અંદરમાં પ્રચ્છન્નપણે નાસ્તિક વૃત્તિને સંઘરી અને જૈન કુળમાં જન્મેલા હોય, જૈન કુળમાં જન્મીને પણ નાસ્તિકતાને અંદરમાં સંઘરી રાખેલી હોય, એને જ પાડવાનું, પંપાડવાનું ને પોષવાનું કામ કરેલું હોય, અને બહારથી માત્ર દેરાસર જઈ આવ્યા, પર્યુષણના 8 દિવસ વ્યાખ્યાન સાંભળ્યા, અથવા તો સંવત્સરીનું પ્રતિક્રમણ કરી લીધું એટલે ધર્મ બધો થઈ ગયો, એની અંદર બધું પૂરું થઈ ગયું ધર્મની વાત, અને બાકી પોતાના જીવનની અંદર માત્ર સુરસુંદરીની દ્રષ્ટિ એને જ પ્રાયોરિટી આપવાનું કામ કરેલું હોય, તો એ પોતે પણ દુઃખી થાય અને આખા કુટુંબને પણ દુઃખી કર્યા વગર અને કુટુંબની આબરૂમાં ધજાગરા કર્યા વગર એ વ્યક્તિ રહી શકે નહીં. આપણે સુરસુંદરીના જવાબને સાચો માનતા પહેલા લાખ વખત વિચાર કરવાની આવશ્યકતા છે. અને મૈણા સુંદરી જે છે એની દ્રષ્ટિ માત્ર માલ ઉપર છે, મોક્ષ ઉપર દ્રષ્ટિ છે, અને મોક્ષ માટે જે સહાયક હોય એવા પ્રકારની ચીજ આપે એ પુણ્યનું ફળ. દીકરી જે બાપને આપઘાત કરવા માટે મજબૂર થવું પડે, એવો પોતાનો પ્યારો પતિ મેળવવા માટે, મનગમતું પાત્ર મેળવવા માટે જે જીદ કરે એ પુણ્યનું ફળ કઈ રીતે? દર્શનભાઈ, એ પુણ્યનું ફળ કેવાશે? એટલે સીધી વાત છે કે સુરસુંદરીની દ્રષ્ટિ એ પાપાનું બંધી પુણ્ય ઉપર છે. પાપાનું બંધી પુણ્ય સમજી ગયા ને જીમિતભાઈ? પાપાનું બંધીનો મતલબ કે જે અત્યારે પુણ્યનો ઉદય છે, પણ પુણ્યના ઉદયને મેળવવા માટે પાપ કરવું પડે, અને એ પુણ્યનો ઉદય પાછો પાપના જ માર્ગે તમને દોડાવવાનું કામ કરે, એનું નામ છે પાપાનું બંધી પુણ્ય. અનુબંધ અને બંધ, શાસ્ત્રની અંદર 2 પ્રકારની વાત આવે છે. પુણ્યનો બંધ પડવો અને પુણ્યનો અનુબંધ પડવો. બંધ અને અનુબંધમાં શું ફરક મનુભાઈ? કોઈ માણસ તમને એક કેરી આપે અને બીજી વ્યક્તિ તમને એક કેળું આપવાનું કામ કરે. કેટલા ફળ આપ્યા તમને કીર્તિભાઈ? 2 અલગ અલગ વ્યક્તિને આપે છે. એકને કેરી આપે છે ને બીજાને કેળું આપે છે. બંનેને કેટલા ફળ આપ્યા? 1-1. બસ આ જ ગરબડ છે.
કેળું જેને આપ્યું જ ને એને એક ફળ આપ્યું એમ કહી શકાય, પણ જેને કેરી આપેલી છે ને એક કેરી આપી એમ ન કહેવાય. કારણ કે કેરી આપે જ ને એની અંદર ભેગો ગોઠલો છે. સમજાયું બરાબર? અને કેરી ખાઈને ગોઠલો વાવે, પાછો આંબો ઉગે, એમાં હજારો કેરી ઉગે, અને હજારો કેરી ખાઈને પાછા એક એકના ગોઠલા વાવવામાં આવે તો એના દ્વારા હજારો આંબા ઉગે ને લાખો કેરી પોતાને પ્રાપ્ત થાય, અને લાખો કેરી આરોગી અને એના પાછા ગોઠલા વાવવામાં આવે તો કરોડો કેરી એને પ્રાપ્ત થાય. સમજાય બરાબર? એટલે એક કેરી આપનાર એક કેરી નથી આપતો, કેટલા આપે હકીકતમાં? લાખો અને કરોડો કેરી આપવાનું કામ કરે છે, કારણ કે એની અંદર ગોઠલો રહેલો છે. બસ આને કહેવાય અનુબંધ. બંધ એટલે શું? તો કે કેળું તમે ખાવ એટલે કેશ પૂરો, ખેલ ખતમ, પૈસા હજમ, ખા ગયા ખો ગયા, હવે પતી ગયું, આગળ બીજું રિઝલ્ટ કોઈ નહીં. પણ કેરી ખાવ એની અંદર એવું નથી. કેરીમાં વાપરા પછી પણ એના ફળની પરંપરા લાંબી ચાલે. જેના ફળની પરંપરા લાંબી ચાલે એને શું કહેવાય? અનુબંધ કહેવાય. અને બંધ એટલે શું? પુણ્યનો બંધ કર્યો એટલે એક વખત પુણ્યનું ફળ મળી ગયું અને પછી પુણ્ય હાથ ઊંચા કરી દે. દાખલા તરીકે પુણ્યના ફળથી તમને ફળ સ્વરૂપે તમે એક મર્સિડીઝ મેળવી લીધી, બરાબર? પુણ્ય બાંધ્યું, એના ફળ તરીકે પૈસા મળ્યા અને એના માધ્યમથી તમને મર્સિડીઝ મળી ગઈ. મર્સિડીઝ આપી અને પુણ્ય બાંધેલું જે હતું એ પુણ્ય તમને સાચવવાનું કામ કેટલું કરે? મર્સિડીઝ આપ્યા પછી પૈસો કે પુણ્ય એમ કે ખરું કે તમારું એક્સિડન્ટ બિલકુલ હું થવા દઈશ નહીં, આની ગેરંટી સંજયભાઈ પુણ્ય કે પૈસો આપે કે ના આપે? ના આપે. પુણ્યએ તમને સામગ્રી આપી દીધી ને હાથ ઊંચા કરી દીધા તો એ પુણ્યનો બંધ છે. આગળ એની પરંપરા ચાલતી નથી, સુરક્ષા વગેરેની. એક્સિડન્ટ પણ કદાચ થઈ શકે, એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે પુણ્યનો તમે બંધ પાડેલો હતો, અનુબંધ પાડેલો નતો. અનુબંધનો મતલબ એની પરંપરા ચાલે. પરંપરા એટલે સમજી ગયા ને? દરિયાની અંદર એક મોજું આવે, એક મોજું પૂરું થાય એટલે બીજું મોજું ઉછળવા તૈયાર જ હોય, બીજું મોજું પૂરું થાય એટલે ત્રીજું મોજું ઉછળવા તૈયાર જ હોય. સમજાયું કે નહીં સમજાયું? નહીં સમજાયું? આમ ચોમાસું આવ્યું એટલે એક સીધી તકનું મોજું આવ્યું, બરાબર છે? એક મોજું આવીને સમાપ્ત થયું અને પાછા દર્શનભાઈ બીજા મોજાની અંદર જોડાઈ ગયા. વર્ધમાન તપનો પાયો નાખવાની અંદર જોડાઈ ગયા. વર્ધમાન તપના પાયાનું મોજું હજી પૂરું થાય ન થાય અને નવપદની ઓળીનું ત્રીજું મોજું આવી ગયું. એની અંદર ઉલ્લાસની ઉમંગથી અમારા ચિંતનભાઈ જોડાયા. 14મી ઓળી કરવી છે અને મંગલ તો કે અઠ્ઠમ દ્વારા કરવું છે. અઠ્ઠમ કરી અને 14મી ઓળીની અંદર ઝુકાવ્યું. નવા નવા મોજા આરાધનાના જીવનમાં આવે જ રાખે. એક આરાધના પતે બીજી આરાધનાના ભાવ જાગે, બીજી આરાધના પતે ત્રીજી આરાધનાના ભાવ જાગે અને એમાં ધન્યતાની લાગણી પોતે અનુભવે. હજી આ નવપદની ઓળીનું મોજું પૂરું થાય ને પાછું નવું એક મોજું આવવાનું છે. હા, દિવાળીનો છઠ કરવાનો. આ દિવાળીનો છઠ કરવાનું પાછું મોજું આવવાનું છે. એક એક મોજાને ઝીલવામાં ઉત્સાહ ને ઉમંગ તમારો આસમાનને આંબે તો એ કહેવાશે પુણ્યનો અનુબંધ પાડેલો. મતલબ એ રસ પુણ્યની પ્રાપ્તિમાં આત્મ પ્રાપ્તિ લક્ષે, આત્મ શુદ્ધિ લક્ષે, આત્માના કલ્યાણના લક્ષે પરમાત્માની એકો એક આજ્ઞા પાડવાની અંદર ઉત્સાહ ને ઉમંગ વધતો જાય અને અંદરમાં મલિન આશય બિલકુલ સંગ્રહેલો ન હોય. કોકને બતાવી દઉં, કોકને હલકા ચિતરી દઉં, હું તપ કરું અને ખાનારા પ્રત્યે દ્વેષ ભાવ ધારણ કરું, આ બધું ભીતરમાં જોઈએ નહીં. હું તપ કરતો અને ખાનારા પ્રત્યે દ્વેષ રાખું તો એ અંદરમાં પાપનો અનુબંધ પડે, પુણ્યનો માત્ર બંધ પડે. કારણ કે ક્રિયા એ કર્મનો બંધ કરાવે અને અંદરનો ભાવ, અંદરનો તમારો આશય, અંદરનું તમારું પરિધાન, અંદરનું તમારું લક્ષ્ય, અંદરમાં તમારો માસ્ટર પ્લાન અને અંદરનો તમારો મેઇન ગોલ, એના આધારે અનુબંધ પડે છે. એટલે ક્રિયા કાયાના સ્તરે કરીએ એ પુણ્યનો બંધ પાડવાનું કામ કરે અને એ કરતા કરતા અંદરમાં અનુમોદનાનો ભાવ, અહો ભાવ, પક્ષપાતનો પરિણામ ઉચકાતો જાય અને બીજા કદાચ ન કરતા એના પ્રત્યે લેશ માત્ર દ્વેષ દુર્ભાવ ન હોય. બસ પ્રભુ આમના ઉપર પણ આપની કૃપા વરસાવજો,
એમને પણ મોક્ષ માર્ગે આગળ વધારજો, એવી એના માટેની સદભાવના પ્રભુને પ્રાર્થના કરતા કરતા તમારા અંદરમાં છલકાવા માંડે તો એ પુણ્યનો અનુબંધ જ્યારે પણ પુણ્ય ઉદયમાં આવશે તમને આરાધનાના માર્ગે આગળ વધવાની સામગ્રી આપે અને એનો સદુપયોગ કરીને મોક્ષ માર્ગે પૂરપાટ તમે આગળ વધતા જાઓ. પરંતુ પુણ્યનો બંધ પડેલો હોય ને અનુબંધ પાપનો હોય, એટલે ધર્મ કરતા કરતા બીજા પ્રત્યેનો ઈર્ષા દેખાઈનો ભાવ હોય, દેવગુરુની નિંદા કરવાનો પરિણામ હોય, સંઘની આસાધના કરવાનો અંદરમાં પરિણામ હોય, તો અંદરના મલિન પરિણામો સ્વાર્થ વૃદ્ધિ વગેરે અથવા જે કંઈ કરવું એના ફળ તરીકે મને તો દેવલોક જોઈએ, મને તો સ્વર્ગના જલસા કરવા છે, એના માટે આ તપ ત્યાગ વગેરે આરાધનામાં જોડાઉં છું, આવા પ્રકારનો મલિન આશય હોય તો ક્રિયા કરવા દ્વારા પુણ્ય બંધાય, ધર્મની ક્રિયા કરો છો માટે. પણ આશય મલિન છે એટલે પાપનો અનુબંધ પડે, એટલે કહેવાય પાપાનું બંધી પુણ્ય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બરાબર રસિકભાઈ? ક્રિયા દ્વારા શુભ ક્રિયા કરો તો પુણ્યનો બંધ પડે, અશુભ ક્રિયા કરો તો પાપનો બંધ પડે. અને એ વખતે અંદરનો જે આશય, અંદરનો પરિણામ, અંદરની પરિણતિ તમારી એ શુભ છે કે અશુભ છે, એ મોક્ષનો પક્ષપાત કરે છે કે સંસારનો પક્ષપાત કરે છે. જો સંસારનો પક્ષપાત ગોઠવાયેલો હોય તો એ પાપાનુબંધી પુણ્ય બને, ભલે ધર્મની ક્રિયા હોય. અને મોક્ષનો આશય હોય, આત્મશુદ્ધિની ભાવના હોય, બીજા આરાધકો પ્રત્યેનો પ્રમોદ ભાવ અને અનુમોદનાનો ભાવ હોય, ગુણાનું રાગ અને ગુણાનું વાદ, ગુણનો પ્રેમ, આ બધું અંદરમાં કેળવાયેલું હોય, તો ધર્મની ક્રિયા દ્વારા જે પુણ્ય ઊભું થાય એ પુણ્યનો બંધ પાછો પુણ્યના અનુબંધ વાળો હોય, એટલે એને કહેવાય પુણ્યાનુબંધી પુણ્ય. અને પેલું મલિન આશયથી આરાધના કરી એટલે પાપાનું બંધી પુણ્ય બંધાયેલું કહેવાશે. આપણે આરાધના કરતા ક્યાંય મલિન આશય આવી ન જાય એની અંદરમાં પૂરેપૂરી તકેદારી રાખવાની છે. પેલા દ્રષ્ટાંત હું તમને આપેલું હતું, યાદ છે કે ભૂલી ગયા? ભાઈ પાપાનું બંધી પુણ્યના ઉદયનું દ્રષ્ટાંત આપેલું હતું. પાપનો અનુબંધ પાડે, ધર્મની ક્રિયા પુણ્ય બંધાવે, પણ અંદરમાં મલિન આશય. કુંતલા રાણીનું દ્રષ્ટાંત આપ્યું, યાદ આવ્યું આવે કઈ? રોજ પૂજા કરવા જતી હતી ઉત્તમ સામગ્રી લઈને, અને બીજી બધી રાણીઓ ધર્મની આરાધના નથી કરતી, એના પ્રત્યે ઈર્ષાનો ભાવ, દ્વેષ અને દુર્ભાવનો પરિણામ, એના કારણે મરીને પોતે કૂતરી થઈ હતી. યાદ આવ્યું ને દ્રષ્ટાંત જયેન્દ્રભાઈ? એટલે અંદરમાં અનુબંધ આપણે કેવો પાડીએ છીએ એના ઉપર આપણે ભાર આપવાનો છે. અંદરમાં મલિન અનુબંધ એટલે કે પાપનો અનુબંધ બિલકુલ પડે નહીં. એટલે ક્યારેય પણ કોઈના પ્રત્યે નેગેટિવિટી મનમાં સંઘરવી નથી. એટલે ભગવાન, તમે ભગવાન પાસે સમોષણમાં જાઓ ને, સિમંદર સ્વામી પાસે જાઓ એટલે સિમંદર સ્વામી તમને શું કહે? હરેશભાઈ, કીર્તિભાઈ શું કે છે? શિરીષભાઈ, સિમંદર સ્વામી શું કહે તમને? આવી જાવ એમ શિવાય, એટલે ચેલાના ભૂખ્યા છે એમ. અરે સિમંદર સ્વામી સૌથી પહેલી વાત કરે, ચોખ્ખો થઈને આવ એમ કે. શું કે? ચોખ્ખો થઈને આવ. સિમંદર સ્વામીનો આ જવાબ હોય. ચોખ્ખો થઈને આવ એટલે શું કરવાનું વિનીતભાઈ? પછી ઘરે નાઈ ધોઈને આવવાનું એમ. તમે બોલો સાહેબ ચોખ્ખો થઈને જ આવ્યો છું, નાઈ ધોઈને આવેલો છું, કપડા નવા ઇસ્ત્રી ટાઈટ કરીને આવેલો છું, પગ પાવડર મોઢા ઉપર લગાવીને આવ્યો છું, સેન્ટ પરફ્યુમ છાંટીને આવ્યો છું, શેમ્પૂથી વાળ સાફ કરીને આવ્યો છું, ચોખ્ખો થઈને જ આવેલો છું. હવે સાહેબ ફરીથી ક્યાં ઘરે જવાનું? ચોખ્ખો થઈને આવે એટલે જીવીભાઈ તારા આશયને ચોખ્ખો કરીને આવ, ચિત્ત ચોખ્ખું કરીને આવ. કોઈના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ, ઈર્ષા દેખાયનો પરિણામ સંસારની આસક્તિ, ભોગ તૃષ્ણા, સંસારનું જ પ્રાધાન્ય, સંસારની જ બોલબોલા અને સંસારને ભોગવવાનું વલણ, આ બધી મનની ઘર વખરી ખાલી કરીને આપણે સિમંદર સ્વામી પાસે જઈએ તો સિમંદર સ્વામી આપણો સ્વીકાર કરે, આપણો ઉદ્ધાર કરાવ્યા વિના રહે નહીં. પણ મનની ઘર વખરી ખાલી કરવાની તૈયારી આપણી પાસે કેટલી મળે? દિવાળીમાં બધું સાફ સફાઈ કરો ને, એમ પૂછું છું. ઘર વખરી ખાલી કરો ને ભાઈ, વધારે બિનજરૂરી હોય સંજયભાઈ.
એ દિવાળી વખતે ઘર વખરી જે છે ઈંટ ચૂનાના મકાનની ઘર વખરી કચરો જે દેખાતો એ ખાલી કરવાનો વિચાર આવે, પણ આ મનની ઘર વખરી ખાલી કરવાનો વિચાર કેટલો આવે? કેટલા પ્રત્યે દ્વેષભાવ, વેરના અનુબંધ, ઈર્ષ્યાનો પરિણામ, તિરસ્કારનો પરિણામ, દ્વેષ અને દુર્ભાવનો પરિણામ, આ બધું કેટલાની આરે હું સંઘરીને બેસેલો છું. અને ભોગની તૃષ્ણા, ધનની આસક્તિ, મકાનની મૂર્છા, ગાડીનો પ્રેમ, આ જળ પદાર્થોનો રાગ, આ બધી કેટલી બધી ઘર વખરી અંદરમાં ભેગી કરેલી છે, જે સિમંદર સ્વામી મારો સ્વીકાર કરે એની અંદર રૂકાવટ પેદા કરનારા તત્વ છે. આ બધી મનની ઘર વખરી મારે વહેલી તકે ખાલી કરવી છે, એવો ભાવ જાગે. શું કરશો સંદીપભાઈ? ચોખ્ખા થઈને જવું છે કે જેવો છું એવો ભગવાન તમે મારો સ્વીકાર કરી લો, એમ કેવું છે? નીતેશભાઈ જવાબ જોઈશે. જેવો છું એવો મને સ્વીકારી લે. તમે બોલો પણ છો બાજા, પ્રભુ જેવો ગણો તેવો તથાપી બાળ તારો છું. જેવો છું એવો માનવને તું સ્વીકારી લે. સિમંદર સ્વામી સ્વીકારતા નથી. આપણે ચોખ્ખા થઈને જઈએ, મનની ઘર વખરી ખાલી કરીને જઈએ, એટલે કે પાપનો અનુબંધ પાડવાનું કામ કરે. એવા પ્રકારના મલિન આશય, નિર્મળ, એના બદલે મલિન ભાવો, સંક્લિષ્ટ પરિણામો, અંદરના સળગતા સંકલેશો, આ બધી મનની ઘર વખરી ખાલી કરીએ, પછી સિમંદર સ્વામી આપણો સ્વીકાર કરે. કારણ કે પ્રભુ સમજે છે કે આ બધી અંદરમાં મનની ઘર વખરી ભરી અને કદાચ દીક્ષા પાડશે ને તો પણ સંસારની અંદરમાં બોલબાલા હોવાના કારણે, જીવો પ્રત્યે દ્વેષ અને દુર્ભાવને ઈર્ષા દેખાયના પરિણામના કારણે સંયમ દ્વારા જે પુણ્ય બાંધશે, પણ પાપનો અનુબંધ જેમાં ભળેલો હોય એવું એ પુણ્ય હશે. એટલે પાપાનું બંધી પુણ્ય બાંધશે, જેને સંસારની અંદર રખડાવવાનું કામ કરશે. પાપાનું બંધી પુણ્ય એનો મતલબ કે તમને બધી અનુકૂળ બાહ્ય દ્રષ્ટિએ સામગ્રી મળે, સત્તા મળે, સંપત્તિ મળે, સૌંદર્ય મળે, સ્વાસ્થ્ય મળે, સ્વજન મળે, સુંદર મજાનો પતિ મળે, સુખી સાસરું મળે, બધી મનપસંદ ચીજ મળી જાય, પણ આસક્તિપૂર્વક એનો ભોગવટો કરવા દ્વારા આપણે સંસારને લંબાવવાની અંદર જોડાઈએ. જો એ પાપાનું બંધી પુણ્યના ઉદયથી આપણને ચીજ પ્રાપ્ત થયેલી હોય તો, અને આપણને જો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી એ ચીજ મળેલી હોય તો એનો અનાસક્ત ભાવે ઉપયોગ કરીએ, અને અવસર આવે તો એનો ત્યાગ કરતા પણ આપણને ખચકાટ બિલકુલ થાય નહીં, તો સમજવાનું આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. 32 પત્નીનો પતિ બનેલો શાલીભદ્ર, અને મારા માથે માલિક ભગવાન મહાવીર સિવાય આ ક્ષણિક મહારાજ પણ મારા માલિક. મારા માથે 2 માલિક જોઈએ નહીં, માલિક માત્ર મારા એક જ ભગવાન મહાવીર મહારાજા. અને એને જીવન સમર્પિત કરવાનો ભાવ ત્યાંને ત્યાં જાગૃત થઈ ગયો. એક પત્નીનો રોજ ત્યાગ કરે, અને ધન્નાજી એમના શાળા એના બનેવી, અને એ પોતે એકી સાથે 8 પત્ની સુભદ્રા વગેરે શાલીભદ્રની બેન, એ 8નો ત્યાગ કરીને શાલીભદ્રને પડકારની ભાષામાં બોલાવે, અરે શાલી નીચે ઉતાર, બાયલો શું થાય, એકને છોડે શું, છોડવું હોય તો એકી સાથે છોડ. અને આવો પોતાને બનેવી મળે, એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. અને પત્ની પણ 32 કેવી મળેલી છે, તમારા વગર હું શું કરીશ. હવે પત્ની જે છે ને એને પ્રશ્ન પૂછે છે પતિ, કે જોને તોની ભાષામાં હું અચાનક જો મરી જાઉં અઠવાડિયા 15 દિવસ મહિનાની અંદર, તો તું શું કરે, તને કેવું લાગે? એવું નહીં બોલતા, બહુ ખરાબ લાગે. હું તને શું થાય તકલીફ? કાળા સાડલામાં હું હારી નથી લાગતી પછી. એટલે આવું ના બોલો તમે, સમજાય ને? એને તમે મરો યા જીવો એની સાથે કોઈ નિસ્બત નથી. હું કાળા કપડામાં હારી લાગતી નથી, એટલે તમે જીવતા રહો. અને તમે જશો તો પછી આ મોજ મજા કોની આરે કરવાની, ને પૈસા મને કોણ કમાઈને આપશે, આ જ અંદરનું વલણ. એટલે કે પાપનો પક્ષપાત અંદરમાં પડેલો હોય તો પાપાનું બંધી પુણ્ય કહેવાય. શાલીભદ્રને પુણ્યાનુબંધી પુણ્ય તો જેના કારણે 32માંથી એક પણ પત્ની રૂકાવટ કરતી નથી, અને ભદ્રા માતા પણ પ્રેમથી સંમતિ આપે. 32 પત્ની અને ભદ્રા માતા
અને રોજ ઉતરતી 99 પેટી બધાનો અનાસક્ત ભાવે ત્યાગ કરી નોન એટેચમેન્ટની ભૂમિકાએ ગોઠવાયેલા શાલીભદ્ર પોતાના સંસારી બનેવી ધન્નાજીની સાથે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના વરદ હસ્તે રજોહરણનો સ્વીકાર કરી આત્માના ઉત્થાનની અંદર લાગી ગયા. આને કહેવાય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. પાપાનુબંધી પુણ્ય એ તો પાપ છે, માત્ર પાપ, બીજું કશું નથી. બસ આ જો આપણને સમજાઈ જાય. લગ્નની ચોરીની અંદર પોતાના હાથમાં 8 કન્યાનો હાથ ગોઠવાયેલો છે. 8 કન્યાની સાથે પાણી ગ્રહણની ક્રિયા એકી સાથે ચાલી રહેલી છે. અને 8 કન્યા કોઈ સામાન્ય નથી, રાજકુંવરી છે. અને 8 કન્યા સાથે બંધાયેલો આ સંબંધ પણ એ વખતે અંદરમાં માત્ર વેદનાને વલોપાત ગોઠવાયેલો છે કે આત્માને મુક્ત બનાવવા માટે મળેલો આ માનવનો મનખો 8 કર્મના બંધન તો અંદરમાં છે જ, પાછા નવા 8 બંધન સ્વીકારવાના માધ્યમથી હું વધુ ને વધુ કચડાતો જાઉં છું સંસારની અંદર. આમાંથી છૂટીશ ક્યારે? આમાંથી મારો છુટકારો ક્યારે થશે? ધન્ય છે સાધુ સાધ્વી ભગવંતને કે ઘર સંસાર માંડ્યા વગર સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગે નીકળી પડ્યા. અને વિચાર કરતા કરતા આંખમાંથી આંસુની ધારા નીકળે છે. ક્રિયા લગ્નની ચાલે છે, હસ્ત મેળાપની ક્રિયા ચાલે, આંખમાંથી આંસુની ધારા ચાલે. અને એ ધારા ચલાવતા ચલાવતા નિમિત્ત શેના છે? માત્ર રાગના નિમિત્ત. પણ અંદરમાં પડેલો પુણ્યનું બંધ એ અંદરમાં વૈરાગ્યનો ભાવ પ્રગટાવે છે. પુણ્યના ઉદયથી રાગની સામગ્રી અત્યારે મળેલી છે, અનુકૂળ પાત્ર મળેલા છે. 8 રાજકુમારી સૌંદર્યવાન અને સ્વાસ્થ્યવાળી છે, પરંતુ પોતાનું એટેચમેન્ટ માત્ર પોતાના આત્માના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવાનું છે. અને એના કારણે લગ્નની ક્રિયા ચાલે, રાગની ક્રિયા ચાલે, છતાં પણ અંદરમાં પોતાની પાત્રતાના લીધે વૈરાગ્યનો દીવડો પ્રગટાવ્યો. અને વૈરાગ્યના દીવડામાંથી વિતરાગતાનું નિર્માણ થયું. લગ્નની ચોરીની અંદર ત્યાંને ત્યાં જ રાજકુમાર એને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ગુણસાગર રાજકુમાર લગ્નની ક્રિયા 8 કન્યાની સાથે ચાલે, એની અંદર વૈરાગ્યમાંથી વિતરાગતા સુધી પહોંચી ગયા. અને 8 કન્યાઓ જેનો હાથ પકડેલો છે, પાણી ગ્રહણની ક્રિયા ગોર બાપા કરાવી રહેલા છે. અને એ વખતે નજર ગુણસાગર પોતાના પતિ તરફ છે. કેટલો આ ઉત્તમ આત્મા છે. આપણે કેવા પુણ્યશાળી છે કે આવા ઉત્તમ પાત્ર સાથે સંબંધ બંધાયો. આમની સાથે સંબંધ બંધાયો એટલે માત્ર આ એક ભવ નહીં, આપણા ભવો ભવ સુધરી ગયા. એના મોઢા ઉપર કેવી પવિત્રતા દેખાય, કેવી ખાનદાની જોવા મળે. લેશ માત્ર આછકલાપણું નથી, લેશ માત્ર વિકારી ભાવ જોવા મળતો નથી. અને યૌવન સહજ, કોઈ ઉચ્છૃંખલતા ઉદ્ધતા વગેરે પણ નખશીખ એનામાં ક્યાંય જોવા મળેની. નખશીખ માત્ર પવિત્રતા છે. કેવા પવિત્ર પાત્ર સાથે આપણો સંબંધ થયો, એના માત્ર શરીર સાથે નહીં, એના આત્મા સાથે મારા આત્માનો સંબંધ થયો. અને 100% આ આત્મા વેલામાં વેલી તકે મોક્ષે પહોંચશે અને અમને પણ મોક્ષે પહોંચાડશે. અમારા ભવો ભવ સુધરી જશે, અમારો અનંતકાળ ધન્ય બની જશે. આ ભાવનાની અંદર 1-2 ની 8 રાજકન્યા જોડાતી જાય. અને 8 રાજકન્યા આવા પ્રકારના નિર્મળ ભાવ એને ઊંચકતા ઊંચકતા ક્રિયા રાગની ચાલે છે. અંદરમાં વૈરાગ્યનો પરિણામ પ્રગટે અને વૈરાગ્યની ભાવધારા નાયગ્રાના ધોધને પણ શરમાવે એવા પ્રકારની ઊંચકાય. અને 8 રાજકુમારીઓ એ પણ વૈરાગ્યમાંથી વિતરાગતાના શિખર ઉપર પહોંચે, ક્ષપક્ષણી માંડી અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. લગ્નની ચોરીની અંદર 9 આત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, આ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કહેવાય. પુણ્યના ફળ તરીકે માત્ર સત્તા સંપત્તિ સૌંદર્ય સ્વાસ્થ્ય સારો પતિ કે સુખી સાસરું આના ઉપર નજર બિલકુલ નથી. બસ પુણ્યના ફળ તરીકે વિનય વિવેક
વિનમ્રતા, વિમલ બુદ્ધિ, અંદરની પવિત્રતા, સદગુણનું સામ્રાજ્ય, આ બધું પુણ્યના ફળ તરીકે દેખાય ભીતરની અંદર, અને એને જ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય, અને એના પ્રતાપે અનેક ભવથી આરાધના કરતા ગુણસાગર અને એમની 8 પત્નીઓ લગ્નની ચોરીની અંદર ગોઠવાયેલા અને કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ કરી લીધી. બસ આ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. કેવળ જ્ઞાન સુધી પહોંચાડે, કેવળ જ્ઞાન સુધી પહોંચવાનો ફોર્સ પૂરો પાડે, એ પુણ્યનું ફળ કહેવાય. આ પ્રકારની સમજણ જો આપણા મનમાં આવે તો આપણે મૈણા સુંદરીના પ્રતિનિધિ બની અને ઝપાટા બંધ મોક્ષ માર્ગે આપણી જાતને ગોઠવતા વાર લગાડીએ નહીં. અને પેલી સુર સુંદરી પોતે માત્ર સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય, આ જ વસ્તુ એની બોલબાલા હતી. ભોગ માનસ, ભોગલક્ષી માનસ, અને અંદરમાં ભોગ તૃષ્ણાનું જ સામ્રાજ્ય ફેલાવવામાં જેને રસ હતો, એના કારણે માત્ર પાપાનુબંધી પુણ્ય એના ઉપર પોતાની દ્રષ્ટિ હતી, અને પાપાનુબંધી પુણ્યને શાસ્ત્રકાર પાપ તરીકે ઓળખાવે છે. જે પુણ્યના ઉદયની અંદર પાપ કરવાના ભાવ જાગે એને પુણ્ય કઈ રીતે કહેવાય? જે પુણ્યના ઉદયની અંદર માન, મર્યાદા, ઔચિત્ય વગેરેનો ભંગ કરે, વિનય વિવેકને ભાંગીને ભૂક્કો કરી નાખે, અને આપઘાત કરવા માટે તૈયાર થતા બાપને કે ખુશીથી તમે આપઘાત કરી શકો છો, ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી, આવો ઉદ્ધત જવાબ આપવા માટે મજબૂર કરે, એવો પુણ્યનો ઉદય એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? એ પાપાનુબંધી પુણ્ય જો પાપ લાગે, પાપ તો બધાને પાપ રૂપે લાગે જ છે, પણ જ્યારે પાપાનુબંધી પુણ્ય પણ પાપ સ્વરૂપે આપણને લાગવા માંડે ત્યારે સમજવાનું હવે મોક્ષ બહુ નિકટની અંદર છે. હવે આપણા આત્માનું ઝડપથી ઠેકાણું પડી જશે, કારણ કે આપણું લક્ષ્ય મળેલી સામગ્રી ઉપર નથી, પણ મળેલી સામગ્રીનો સદુપયોગ કઈ રીતે કરવો અને એના માધ્યમથી મારા આત્માને મોક્ષ માર્ગે કઈ રીતે આગળ વધારવો, એ જ એકમાત્ર લક્ષ્ય ભીતરની અંદર ગોઠવાયેલું હોય તો મળેલી ચીજ એને પ્રાયોરિટી આપવાના બદલે એનો સદુપયોગ કરવાનો ભાવ અંદરમાં ઝળહળતો થતો જાય. શરીરની અંદર સ્વાસ્થ્ય મળે એ પુણ્યનું ફળ, અને એ સ્વાસ્થ્ય તો આતંકવાદી પાસે આપણા કરતા કદાચ 10 ગણું ચડિયાતું છે. જીમીભાઈ, એ પુણ્યનું ફળ કેવું છે? પુણ્ય પાપાનુબંધી પુણ્ય, પાપના માર્ગે અવશ્ય પ્રેરણા કરે એવા પ્રકારના પુણ્યનો ઉદય, એટલે પાપાનુબંધી પુણ્યનો ઉદય. હવે એને આપણે પાપ કહેશું કે પુણ્ય કહેશું? બસ પાપાનુબંધી પુણ્યનો ઉદય એ પાપ છે, આત્માને રંજાડનાર છે, આત્માને તકલીફ આપનાર છે, અને આત્માને જે તકલીફ આપે, આત્માને જે દુર્ગતિમાં ફેંકવાનું કામ કરે, એ પુણ્યનો ઉદય કઈ રીતે કહી શકાય? એને કઈ રીતે પુણ્ય તરીકે સ્વીકારી શકાય? એને કઈ રીતે આવકારી શકાય? આ અંદરમાં એક જાગૃતિ ઊભી કરવાની આવશ્યકતા છે. પુણ્ય એના કારણે મળેલું સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય મળે તો શું કરવાનું? એ શું કરવાનું? ભરતભાઈ જવાબ આપી શકશે. ભાઈ, સ્વાસ્થ્ય મળે તો તપના માર્ગે, ત્યાગના માર્ગે આત્માને જોડવો. વર્ધમાન તપના પાયામાં આંબેલની ઓળીની અંદર આત્માને જોડવો એ શું છે? તો કે પુણ્યનો ઉદય. એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કહેવાશે કે જે ચીજ મળે એનો સદુપયોગ કરીને મારે મોક્ષ માર્ગે આગળ વધી જવું છે, એવા પ્રકારનો ભીતરનો ભાવ જેટલો બળવાન બનતો જાય તેમ તેમ એ પુણ્યાનુબંધી પુણ્ય આપણને મોક્ષ માર્ગે આગળ વધારવાનું કામ કરે. અમેરિકામાં રહેવા છતાં તમારે તો ઇન્ડિયામાં રહીને પણ પાયો નાખવો અઘરો છે ઘણા બધાને, અને અમેરિકામાં રહેવા છતાં કોકિલાબેન નામના શ્રાવિકા, અમેરિકામાં આંબે ખાતું હોય કે ન હોય? એમ હરેશભાઈ, શું હોય? ગયા નથી લાગતા? 12 માસ આંબે ખાતું હોય એમ અમેરિકામાં હોય એમ? હું વાત કરો? આંબે ખાતું કોને કહેવાય? અહીંયા તમારું અંજારમાં આંબે ખાતું 12 માસ ચાલે કે ખાલી 2 દિવસ ને 9 દિવસ ચાલે? હા, 12 માસ. અમેરિકાની અંદર 12 માસ આંબે ખાતું ચાલે. તો એવા અમેરિકાની અંદર રહી અને વર્ધમાન તપની ઓળી કરી હોય તો સંદીપભાઈ કેટલી થાય? ભરતભાઈ કેટલી થાય?
કનકભાઈ 5, 10, 15, 20, 25 કેટલી થાય? એકેય નહીં. પાયો જ ન નખાય તમારે. એના બદલે કોકિલાબેન, અમેરિકામાં રહેનારા કોકિલાબેન, આખું નામ છે કોકિલાબેન ગૌતમલાલ શાહ, અને માટુંગાના રહેવાસી, અને છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેનારા, અને 100 ઓળી એની આરાધના, છેલ્લી લગભગ 80 થી 100 ઓળી સુધીની આરાધના અમેરિકામાં રહી અને કોકિલાબેને પરિપૂર્ણ કરી. આ છે ને સ્વાસ્થ્ય મળેલું અને સદબુદ્ધિ મળેલી, એના કારણે સ્વાસ્થ્યનો સદુપયોગ કરવા માટેનું વલણ, એટલે કહેવાય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, કે સ્વાસ્થ્યનો ઉપયોગ સાધનાની અંદર મેક્સિમમ કરવો છે. અમે ઘરની અંદર તમે આંબેડ કરો અને આંબેડ ખાતામાં આંબેડ કરો, જીવીભાઈ ફરક શું પડે? ઘણો ફરક પડી જાય. આઠમ 14 નું આંબેડ ઘરે જો કરવું હોય ને તો ભાડે પડી જાય સંજયભાઈ. 2, 3, 4 આઈટમ તો બહુ થઈ ગઈ હરિભાઈ, અને એના બદલે આંબે ખાતામાં હોય તો 20, 25, 30 આઈટમ. અરે તમારા એકાસણાને પણ ટક્કર મારે એવા આંબેલ અંજારનું ટ્રસ્ટી મંડળ તમને અત્યારે કરાવી રહેલું છે. એટલે વાત મારે તમને કરવી છે, આંબે ખાતામાં પાયો નાખવો હોય કે સોળીની આરાધના આંબે ખાતાના માધ્યમથી કરવી હોય તો ખૂબ સહેલી, પણ જયારે અમેરિકામાં રહીને સોળીની આરાધના પરિપૂર્ણ કરવી બહુ અઘરું ને કપરું કામ, છતાં પણ અમેરિકાની ધરતીમાં રહી અને આ કોકિલાબેન ગૌતમલાલ શાહ એમણે સોળીની આરાધના પરિપૂર્ણ કરી. આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, કે જે મળેલા સ્વાસ્થ્યને સાધનાના માર્ગે ગોઠવી અને પોતાના આત્માને મુક્તિની દિશામાં આગળ વધારે. બંધનના માર્ગે મારે અટવાવું નથી. સંસારમાં રહીને પણ આવી આરાધના કરનારા લોકો કેવા હોય છે? લાંબુ લિસ્ટ મારી પાસે છે. એક પ્રજ્ઞાબેન લાકડાવાળા સુરતની અંદર સોળી પરિપૂર્ણ કરનારા છે. નાલા સોપારાની અંદર મગનભાઈ 100 ઓળી ઉપરાંતની અંદર બીજી 10 ઓળીની આરાધના કરનારા છે. લક્ષ્મીચંદભાઈ છેડા એ 100 ઓળી મલાડની અંદર રહેનારા, મુંબઈની મોમઈ નગરીમાં રહેનારા, 100+40 ઓળીની આરાધના જેમણે કરી લીધેલી છે. મારી પાસે આંકડા છે, બધા 3 વર્ષ પહેલાના છે, એટલે 40 થી હજી કદાચ 45-47 તરફ આગળ વધેલા હશે. અમદાવાદ વિજયનગર સંઘની અંદર કમલાબેન, એમણે પણ સોળીની આરાધના પરિપૂર્ણ કરેલી છે. અને મુંબઈની અંદર મણિબેન ઘેલાભાઈ પાર્લા સંઘની અંદર રહેનારા, એમણે 100+85 ઓળીની આરાધના કરી. 185 ઓળીની આરાધના. એ મુંબઈની મોમઈ નગરીમાં રહીને વર્ધમાન તપની ઓળી કરવી સહેલી કે અંજારમાં રહીને કરવી સહેલી? મહેન્દ્રભાઈ સહેલી ક્યાં? તો તમને હેલું કામ કરાવવું છતાં કેમ કરતા નથી? પ્રશ્ન એ છે, સહેલું કામ તમારી પાસે કરાવવા માટે આવેલો છું, છતાં પણ એ ભાવ ભીતરમાં કેમ જાગતા નથી? શરીરનું સ્વાસ્થ્ય સાધનાના ઉપયોગમાં આવે એટલું લેખે લાગશે. હજી તમને આગળ કહું, સુનીતાબેન અરુણભાઈ ઓપેરા સંઘ અમદાવાદની અંદર રહેનારા, એમણે પણ સોળીની આરાધના પરિપૂર્ણ કરેલી છે. ચંદ્રકાંત કાકા કહેવાય, મહારાષ્ટ્રની અંદર કરાડ ગામ છે, કોલ્હાપુર તરફ જાવ ત્યાં કરાડ ગામ આવે, એમણે પણ સોળી પરિપૂર્ણ કરેલી છે. બેંગ્લોરના સરસ્વતી બેન, એમણે 108 ઓળીની આરાધના કરેલી છે. સદગુણા બેન, એમણે થાણાના, એમણે 100+ વિછાણી દુકડમ અમદાવાદ પાલડીના, એમણે 100+51 ઓળીની આરાધના કરેલી છે. રતનબેન હિરકભાઈ, એમણે પણ સોળીની આરાધના ભીમંડીના એને પરિપૂર્ણ કરેલી છે. અને આપણા રતનસિંહભાઈ ગુટકા, જેમણે 100 નહીં 200 નહીં પણ 268 ઓળીની આરાધના, ક્યાં છે ખબર છે? ક્યાં છે એ વ્યક્તિ? અરે અહીંયા હાજર છે, ખુરશી પર બેસેલા છે. બસ મળેલું સ્વાસ્થ્ય એ સન્માર્ગે મારે વાપરવું છે. અને એમના હૃદયના ભાવ કેટલા ઊંચકાતા છે કે આટલો સરસ મજાનો રળિયામણો સંઘ અંજારનો વર્ધમાન તપના પાયાની અંદર જોડાયેલા છે. 21 ભાગશાળી, 150 જેટલા નવપદની ઓળીની અંદર જોડાયેલ છે. આ બધાનો લાભ મારે લેવો છે. એમનો ઉત્સાહ ને ઉમંગ અને તરવરાટ ને થનગડાન કદાચ યુવાનોને પણ શરમાવે એવા પ્રકારનો તરવરાટ સાધનાના ક્ષેત્રે છે. અને અનેક શ્રીમંતોને પણ શરમાવે એવો તરવરાટ ઉદારતાના ક્ષેત્રે એમણે કેળવેલો છે.
અને મારી પાસે 2 દિવસ પહેલા આવીને વાત કરી કે સાહેબ આટલા બધા સરસ મજાના આરાધકો છે, આંબેલના તપસ્વી, એ બધાનો મારે લાભ લેવો છે. મેં તમારી શું ભાવના? બસ મેક્સિમમ જેટલો લાભ લેવા એટલો લેવો છે. કેટલે સુધી ભાવના? સાહેબ 2 લાખ રૂપિયા મારી પાસે છે, એ આની અંદર મારે વાપરવા છે, આની અંદર મારે એનો વિનિયોગ કરવો છે. સાચા અર્થમાં જેને મારે વાવણી કહેવાય એવું કામ કરવું છે. 2 લાખ બેંકમાં મૂકેલા એ કદાચ મારા શરીરની અનુકૂળતાના ઉપયોગમાં આવશે, આત્માની અનુકૂળતા માટે નહીં. અને 2 લાખ આંબેલના તપસ્વીની ભક્તિની અંદર વાપરેલા મારા આત્માની અનુકૂળતાને, મારા આત્માની મુક્તિ માટે ઉપયોગમાં આવશે. માટે સાહેબ આ લાભ મારે લેવો છે. ટ્રસ્ટીઓને વાત કરજો, મને લાભ આપે. અંદરની આ ઉદારતા વાત મારે એ કરવી છે, 1-2 વાર નહીં, 3 વખત આખા જામનગરના સંઘને જમાડવાનું કામ. તમારી ભાષામાં નૌકારસી કહેવાય. એ નૌકારસી 1-2 વાર નહીં, પોતાની 200 ઓળી થઈ ત્યારે નૌકારસી આખા જામનગરને કરાવી. પોતાના બેનની 100 ઓળી પરિપૂર્ણ થઈ ત્યારે પણ આખા જામનગરને જમાડવાનું કામ કર્યું. અને પોતાના નાનાનો પ્રસંગની તિથિ વખતે આખા જામનગરને જમાડ્યું. 3 વાર 5000 કરતા વધારે વસ્તી જમણવારમાં આવે. એટલે કેટલો એક જમણવારનો ખર્ચો કેટલો થાય મનોજભાઈ? 10 લાખ મિનિમમ થાય. અને આવું 1 વખત 2 વખત 3 વખત નૌકારસી આખા જામનગરને જમાડેલી છે. સાધર્મિક ભક્તિ કરેલી છે. અને આંબેલના તપસ્વીની ભક્તિ માટે સાહેબ 2 લાખ રૂપિયા મારે વાપરવા છે. ટ્રસ્ટીઓને સાહેબ સમજાવી દીધું. મુખ્ય નામ તો આવી ગયું. સાહેબ જે રીતે લાભ મને મળતો એ રીતે સાહેબ લાભ અપાવજો, પણ 2 લાખ રૂપિયા મારે સાહેબ વાપરવાના એ નક્કી છે. મારે વાત જેમને ધંધાની ઇન્કમ બિલકુલ નથી, વર્ષોથી નિવૃત્ત થયેલા છે, જૂની બચત એના આધારે જ પોતાનું જીવન ચલાવવાનું છે, અને છતાં પણ જો એ મન મૂકીને વરસવા તૈયાર થતા હોય તો વાય નોટ આ લાભ હું કેમ ન લઈ શકું? ગુરુ ભક્ત પરિવાર એમાંથી 2,51,000 એની અંદર એક ભાગશાળીએ લાભ લીધેલો છે મુખ્ય લાભાર્થી તરીકે. તો બીજા નંબરની અંદર આજે રતિલાલભાઈ કરમસિંહ ગુઢકા જામનગરવાળા શ્રીશભાઈના મામા, અને એમણે આ સરસ મજાનો લાભ 2 લાખ રૂપિયા એ આંબેલ ખાતાની અંદર આ 9 પદની ઓળી માટેનો લાભ લીધેલો છે. અને 51,000ની અંદર સહયોગી લાભાર્થી તરીકે સરોજબેન વિજયભાઈ મુનવર, હસ્તે હરેશભાઈ વિકમસિંહ, બીજા નંબરમાં ડોક્ટર જે.એન. શાહ, અને ત્રીજા નંબરમાં કનકબેન રજનીકાંત મહેતા. આ 3 ભાગશાળી પરિવાર એમણે 51,000ની અંદર સહયોગી લાભાર્થી તરીકે નામ લીધેલા છે.